વોર્ડ નંબર 8 વાઘજીપુરા ગામ અને ત્યાં પીવાના પાણીની સમસ્યા વર્ષોથી છે. લોકોને પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું તો ક્યાંક પૂરતા પ્રમાણમાં નથી મળતું. ગંદા પીવાના પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્પાર્ક ટુડે ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં રિયાલિટી સામે આવી છે. પીવાના પાણીની જેવી પ્રાથમિક સુવિધાઓ પણ કોર્પોરેટરો 5 વર્ષ દરમિયાન નથી આપી શક્યા. માટલા ફોડી અને આ ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. મારું નામ યોગેશ રાજપૂત છે. હું વાઘજીપુરા ગામમાં રહું છું અને વાઘજીપુરા ગામ એ રેસકોર્સ ચકલી સર્કલ નજીક આવેલું છે, જે બહુ પોશ એરિયામાં કહેવાય છે. બરાબર. હવે એ એરિયામાં પાણીની સમસ્યા છે. પાણી આવતું નથી. પાણી એટલે જીવન જરૂરિયાતની વસ્તુ. બરાબર. એક વર્ષથી અમને તકલીફ છે. એક વર્ષથી પાણી કાં તો ગટર જોડે મિક્સ થતું હોય કાં તો ઓછા પ્રેશરે આવતું હોય. એના માટે અમે એક વર્ષથી બધાને રજૂઆત કરીએ છીએ. વોર્ડ ઓફિસમાં છે, પછી વડીવાડી પાણીની જે કમ્પ્લેન લખે ત્યાં કરીએ છીએ, બધે કરીએ છીએ. આવે છે એ લોકો, કામ બી થાય છે, ના નહીં કહેતા. પણ કામ કેવું છે, ખાલી ખાડા ખોદીને ટેસ્ટિંગ કરવાનું. બરાબર છે. આજે 3 દિવસથી પાણી આવ્યું નથી પીવાનું. 3 દિવસમાં એ લોકોને કમ્પ્લેન આલી તો પરમાર સાહેબ, જે નામ ચાલું છું તમને, એમને કીધું કે થઈ જશે. એ દિવસ કોઈ આવ્યું જ નહીં. બીજે દિવસ પાછું પાણી ના આવ્યું તો એ લોકોએ એક ખાડો ખોદ્યો. એ ખાડો હમણાં તમને દેખાડીશું આગળ વિડીયોમાં. એ ખાડો ખોદેલો જ છે. એ એક દિવસનો ખાલી આખા દિવસમાં એક ખાડો ખોદે છે અને ચેક કરે છે. બીજે દિવસ પાણી આવે ત્યારે જ એનું ટેસ્ટિંગ થાય. તો આનું કોઈ નિવેડો ખરો કે વચ્ચે કોઈ ટેસ્ટિંગ થાય? જેમ કે વચ્ચે પાણી છોડી શકો તમે અને એને ટેસ્ટ કરી શકો કે લાઈન આગળથી બહુ બ્લોક છે કે હજુ આગળ જ બ્લોક છે. પણ એવું કરવા તૈયાર નથી. આજે ત્રીજા દિવસે એ લોકો બીજો ખાડો કરે છે. બીજા ખાડામાં હજુ તો અડધો ખાડો નથી થયો, અડધો દિવસ થયો છે. તે છતાં અડધો ખાડો થયો. સાંજ લગીને એક જ ખાડો ખોદશે એ લોકો અને એને રહેવા દેશે. હવે ટેસ્ટિંગ માટે કાલ સવારે પાણી આવે ને એની રાહ જોવાની. કારણ અમારા વિસ્તારમાં આખા દિવસમાં એક જ ટાઈમ પાણી આવે છે, એ બી એક જ કલાક. જ્યારે બરોડાના કેટલાય એવા વિસ્તાર છે જ્યાં 2 ટાઈમ પાણી આવે છે, ત્યાં તો 5 થી 6 કલાક પાણી આવતું હોય છે. એ કોર્પોરેટરની મહેરબાની હોય છે. અમારા કોર્પોરેટરની મહેરબાની નથી અમારા પર. બરાબર છે. એટલે આ તકલીફ છે અમને, પણ આનું સોલ્યુશન કોણ લાવશે એ અમને નથી ખબર. એટલે આજે 6 મહિના 8 મહિનાથી અમે રજૂઆતો કરી, બધું કર્યું, ભૈસાબ બાપા કર્યા, હવે થાકી ગયા છે. એટલે અમારે આ પ્રેસનો સહારો લેવો પડ્યો. હવે જેને જે માનવું એ માનો. આનાથી આગળ નહીં થાય કશું તો અમારે પછી ઉપર ઓનલાઈનમાં નરેન્દ્ર મોદીમાં લખવું પડશે, ત્યાં કમ્પ્લેન આપવી પડશે અમારે. બરાબર છે. એટલે એ બધું ના કરી એની પહેલાંનું સોલ્યુશન લાવો તમે પાણીનું. પાણી એ જીવન જરૂરિયાતની વસ્તુ છે અને તમે 1 જ કલાક આપો છો એ પણ યાદ રાખજો. એ 1 કલાક અમારે આખા દિવસનું પાણી ભરવું પડે વાપરવા માટે, જે કંઈ કરો એ બી તમે 3 દિવસથી આલતા નથી. એટલે 3 દિવસથી અમે આજે પાછળના લગભગ 30 ઘરો છે, બરાબર, 150-200ની વસ્તુ, એ આગળ ભરવા જવું પડે છે અમારે. નાના બચ્ચાઓથી લઈને ઘરડા પુરુષો, બૈરાઓ બધાએ ભરવા જવું પડે છે. હવે 1 કલાકમાં પેલા આગળવાળા ભરે, કારણ કે અડધા ગામમાં પાણી આવે છે અને અડધા ગામમાં પાણી આવતું નથી એ કારણથી. હવે એનું ક્યાં બ્લોક થયું છે કે ક્યાં બ્રેક થયું છે એનું સોલ્યુશન લાવો. અને આ જે વસ્તુ છે ને એ તમે દિવસમાં એક જ વાર આપો છો, એટલે જલ્દી એનું નિરાકરણ લાવો. બરાબર છે. કારણ કે અમને 1 જ કલાક મળે છે પાણી. તમે દરરોજ ટેસ્ટિંગ કરશો તો એ નહીં ચાલે. એટલે એનું મહેરબાની કરીને કંઈ સોલ્યુશન લાવો. પાણી આવ્યું નથી. નાનો મોટો બધો ડોલકો અને ડબલો લઈને આગળ ભરવા જઈએ છીએ. લગભગ પાછળ નહીં તો 200 માણસની વસ્તી છે. એમાં પાણી કોઈને મળતું નથી. અમારી લાઈન નાખે 12 વર્ષ ઉપર થઈ ગયા છે. મમતાબેન કાળે હતા, ચૂંટાઈને આવ્યા હતા, એમણે લાઈન અમારી નાખેલી. અમે લાઈનની વચ્ચે માગણી કરી હતી કે અમારા ગામમાં પાછળ પાણી દોરવું આવે છે તો તમે લાઈન બદલો. તો એ લોકો શું કહે છે, ચોમાહામ નહીં પછી તમને બદલી આપીશું. અમને ખાડા હોકડી ગલી ખાડા કેવી રીતે થાય એમ કરીને અમને લાઈન નાખી આપી નહીં. અત્યારે અમે લાઈનની માગણી કરી છે, કારણ કે 4 થી 5 જગ્યાએ અમારી લાઈન કટિંગ બી કરી છે લોકોએ જોઈને ચોમાહામાં. અને ઘેરે ઘેર ખાડા કરીને ચેક કરી તો ગંદુ પાણી આવતું. અત્યારે બી પાણીના રાડા જ છે અમારે. ફોન કરીએ ને એટલે કે હા આવશે આવશે. ભય આવે છે, ખાડા કરીને જાય છે, પણ એ લોકો 5-10 મિનિટ પાણી છોડી અને ચેક કરતા હોય તો બીજે દિવસ અમારે પાણીનું સોલ્યુશન થાય કે ના થાય. પણ આજે અહીં ખાડો કર્યો, પાછા એ ભાઈ હોંજના જતા રહેશે, પાછા આવશે બીજે હા બીજો ખાડો કરશે. અમારી માગણી એવી છે કે તમે આવીને ખાડો કર્યો હોય તો પાણીની ચેક કરો કે પાણી આટલે નહીં આવતું કે આગળથી નહીં આવતું. કારણ કે પાછળ કોઈને પાણી મળતું જ નહીં, મોટરે બી નહીં આવતું. શકુંતલાબેન મોહનભાઈ. વાઘજીપુરા ગામ છે અમારું, રેસકોર્સ. પાણીની તકલીફ પડી રહી છે હમણાં. કેટલા દિવસથી? દિવસથી નહીં, 6 મહિનાથી. 6 મહિના પહેલાની બી વરસ
ચાર કોર્પોરેટર ચેક કે જોવા આવે છે અહીંયા આવે છે પણ એ ખાડા ખોદીને ચેક કરીને આવી જાય છે. કાલનો ખાડો ખોદીને ગયા છે, આજે બી નહીં આયા, પાણી આવ્યું તો બી. અને અમને તકલીફ પડે છે, પાણી ભરવા આગળથી ભરી લાવવું પડે છે, આ હાથ દુખે છે, બીમાર થઈ જાય છે બધા. વચ્ચે તો ખાડા ખોદી નાખ્યા, ખાડામાં બી પડતા રહી ગયા, પાણી ભરી લાવવાનું. બધા નાના છોકરાઓ બી પાણી ભરવા છે 2-3 દિવસથી. તો હવે શું કરવાનું અમારે? કઈ જગ્યાએ તમે આના માટે રજૂઆત કરી છે? અમે કોર્પોરેશનમાં એ લોકો આવીને જતા, મોટા સાહેબ બી આવીને ગયો છે પાણીના, એ બી કશું બી કરતા બી નથી. પાણીનો ફોર્સ વધારો એવું કહીએ છે તો બી વધારવા તૈયાર નહીં. એ લોકો 10 મિનિટ પાણી વધારો એ બી ના પાડે છે. નવી લાઈન કહે તો નવી લાઈન બી ના પાડે છે. તો અમારે કરવાનું શું બીજું? આવું ને આવું જ અમારે રહેવાનું. વોટ લેવા આવી જાય છે તો પગે લાગીને વોટ લઈ જાય છે. એટલે કોઈ સમસ્યાનું નિરાકરણ નથી. કઈ એ જ આવતું નહીં. અમારે આનું એ જોઈએ નિરાકરણ પાણીનું. 2 મહિના થાય ગટરનું પાણી દોરવું આવે, અંદર પાણી ના આવે, એવું બધી તકલીફો ચાલુ જ રહે છે. કોર્પોરેશન પાણી આવતું જ નહીં બિલકુલ. મોટરો ચાલુ કરે, મોટરે બી નહીં આવતું અને એમને બી નહીં આવતું. શું નામ છે આપનું? પારુલબેન. અહીંયા પાણીની સમસ્યા લગભગ 1 વર્ષથી છે. બસ પાણીનો ફોર્સ એ લોકો વધારતા નથી, પ્લસ કહીએ છે કે ટાઈમ વધારો એ બી નહીં વધારતા. નાના છોકરાઓ પાણી ભરવા જાય છે કે છોકરાઓ ખાડા ખોદેલા પડશે, એ કોની જવાબદારી? કાલે છોકરાનું હાથ પગ ભાગે તો કોઈ થોડું જોવા આવવાનું છે? એ અમારે જ જોવાનું છે ને. નાના છોકરાઓનું પાણી કોને જરૂર નહીં પડતી? બધાને જરૂર હોય છે. કેમ એ લોકો અહીંયા જોવા નહીં આવતા? તેમને પાણીની જરૂર નહીં હોતી? જે અમારે જરૂર એવી એમને બી જરૂર પડે. એમને પૂરતું મળે છે એટલે અમને પાણી ના જોતું હોય. ચારો કોર્પોરેટરમાંથી કે જોવા આવે છે કે શું? એ એકવાર જોઈને જતા રહે છે, પછી ખાડા ખોદવા મોકલે છે. ખાડા એક દિવસમાં એક ખોદીને એનું ચેકિંગ કરતા જ નથી. કેમ એક ફરીવાર એ ખોદ્યો છે તેનું ટેસ્ટિંગ કરીને બીજી વાર આપણાથી છોડીને જોઈ ના લેવાય કે આવે છે કે નહીં આવતું પાણી? બિલકુલ પાણી આવતું નહીં. અમારે 3 દિવસથી તો બિલકુલ પીવાનું પાણી બી નથી ઘરમાં. છોકરાઓને શું પીવડાય, અમે શું પીએ? કેટલી તકલીફ પડી રહી છે પાણી નહીં મળવા? પાણીની તકલીફ પડે જ છે ને. શું કરે? 3-3, 4-4 દિવસથી ઘરમાં કોઈ નયું ધોયું નથી. હવે અમે બંગલે કામ કરવા જઈએ કે પછી આવું પાણી ભરીએ?